ભરૂચના સાયકા જેડીસી ખાતે આવેલ કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETP લાઇનમાં છેલ્લા ઘણા સમયથી સતત ભંગાણ પડતા ભારે જળ પ્રદૂષણ સર્જાયું છે। ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત અને રાસાયણિક પ્રવાહી ટ્રીટમેન્ટ વિના ગમે ત્યાં વહી રહ્યું છે, જેને કારણે પર્યાવરણ તથા જન આરોગ્ય અને ભૂગર્ભ જળ પર ગંભીર ખતરો ઊભો થયો છે। વિસ્તારમાં પ્રદૂષિત પાણી ખાડીઓમાં, વરસાદી નાળાઓમાં તેમજ આજુબાજુના ખેતરોમાં ફેલાઈ જતા પશુઓના મૃત્યુ ભૂગર્ભ જળમાં ભળતું હોવાથી અનેક ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ છે। સ્થાનિક રહેવાસીઓ અને કામદારોમાં શ્વાસની તકલીફ, ચામડીના રોગો અને આંખોમાં બળતરા જેવી અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે। CETP લાઇનમાં ભંગાણને કારણે અનેક ઔદ્યોગિક એકમોએ દંડ ભોગવ્યો છે। જો કે આ માટે વાસ્તવમાં જવાબદાર કોણ છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। કંપની સંચાલકો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ભૂતકાળમાં અનેક વખત GPCB સહિત સંબંધિત તંત્રોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી। અત્યારે હાલ GIDC ની અંદર જે સ્ટ્રોમ વોટરની અંદરથી જે લીકેજ થાય છે કેમિકલવાળું પાણી, સો બેઝિકલી એસોસિએશન બી એનાથી અવેર છે। અમે લોકોએ ઘણી બધી જગ્યાએ એનું રજૂઆત બી કરેલી છે અને એનું કારણ એવું છે કે જે તે સમયે જે પાઇપલાઇન નંખાઈ એ બહુ ડીપમાં નાખેલી છે અને અનબેલેન્સ થવાના કારણે એ ત્યાં આગળ લીકેજ થઈ જાય છે અને લીકેજ થવાના કારણે આ પ્રોબ્લેમ આવે છે। અને GIDCનું એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ એટલી લેન્ધી છે કે એ લોકો એને અપ્રુવલ આવે ત્યાં સુધી ઘણો ટાઈમ નીકળી જાય છે, પછી એને રિપેર કરીને એમાં ઘણો સમય વીતી જાય છે અને એના કારણે જે ઇફ્લુએન્ટ છે એ આજુબાજુમાં દેખાય છે આપણને। અને સાયખામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇસ્યુઝ ઘણા છે અને અમે લોકો 2019થી GIDC સાથે અને સરકાર સાથે આની રજૂઆતો કરીએ છીએ। ઇવન અમે લોકો હાઈકોર્ટમાં બી કેસ કરેલો છે કે જેથી કરીને થોડું સ્પીડઅપ થાય અને જે તે ડિસિઝન જલ્દી લેવાય, કારણ કે અધિકારી બધા સપોર્ટ કરે છે પણ એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ જે લેન્ધી છે એના કારણે થઈને આ બધો ટાઈમ વધારે લાગી રહ્યો છે।